સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. અંતરમાં ટાળું રહ્યા કરે ને ધગી ના જાય તેના બે ઉપાય છે. અંતરમાં ટાળું બહાર ગમે એટલી ઉપાધિ હોય, ગુણાતીતાન સ્વામી, જાગા સ્વામી ને પ્રાગજી ભગત હંમેશા આ જ વાત કરે, અંતરે ટાળું છે, અંતરે સારું છે. તો એ તો કે બહારથી તો ઘણી બધી ઉપાધિ હતી, પણ અંતર ટાળું રહે છે. એટલે સ્વામીને એ પ્રશ્ન છે, તમે ગમે ત્યાં જાઓ, મહેલમાં રહો, રાહ કરો, પણ અંતરમાં ટાળું રહે એ મુદ્દો છે. અંતર ટાળું રહ્યા કે ધગી ના જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું. ભજન કરવું એટલે અનેક રીતે ભજન વ્યાખ્યા ખાલી મારા ફેરવી એવું નથી. એમનું ચિંતન મનન કરે ગમે ત્યાં હોય તો ભજન જ છે, અને એ સાચું ભજન છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. અને સર્વ કરતા તો બહુ મોટી વાત છે. એમાં તો બધું ઘણું બધું આવી જાય. આપણે દુઃખ માત્ર ટળી જાય, દુઃખ ઊભું જ ના રહે. તો ગમે એવી હાલત હોય, દેહની હાલત હોય, બીમાર હોય, અનેક ઉપાધિ હોય, પણ તો ભગવાન સર્વ કરતા હરતા સમજે તો પ્રશ્ન જ ના રહે. કેમ કે ખાલી બોલવામાં નથી, સર્વ કરતા હરતા વાસ્તવિક થશે. એ ખરેખર હમણાં સ્વામીએ બીજી વાત કરી, મહારાજે પણ વાત કરી કે મારી મરજી વિના રે કોઈથી તળનું ન તોડાય. એ સૂકું પાંદડું, આ સૂકું પાંદડું તો હાલે નહીં, જાય નહીં, પણ તો એ હાલે છે, એને ફરે છે, નિર્જીવ છે, તો મહારાજની મરજી વિના સૂકું પાંદડું હલતું નથી. એવું એટલું બધું કરતાં પણ એવી ભાવના હોય તો અખંડ આનંદ રહ્યા કરે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહું છે જે દાસના દુશ્મન હરી કરવી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એટલે આ સમજણથી અને આવું જ્ઞાન દ્રઢ થવાથી બધું તમે સુખી જ રહો 24 કલાક. કોઈ વાત જ આગી પાછી થાય નહીં. કેમ કે સર્વ કરતા તમને સુખ આવે તો સુખ ભોગવી લે, દુઃખ હવે દેહ સુખ છે, દુઃખ છે, એ દેહની વસ્તુ છે. દેહમાં સુખ આવે, દુઃખ આવે એ ભોગવી લેવું. એ કારણ કે મહારાજ જ કરતા છે. તો એટલે ટૂંકમાં આવી સમજણ હોય, સર્વ કરતા હરતા પણ આવી સમજણ હોય તો તમે ગમે તે પરિસ્થિતિમાં, દૈહિક પરિસ્થિતિમાં ગમે હોય તો સુખી રહેવાનો આ સમજણ છે. બીજું ભગવાને સર્વ કરતા હરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરી કદી હોય નહીં. દાસ હવે એમનો દાસ હોય એમની સાથે વેર ક્યાંથી હોય? એ તમે ભગવાનના દાસ થયા અને તમારા દુશ્મન ભગવાન ક્યારેય ના થાય. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. જેમ કરશે તેમ સુખ જ થશે. જેમ કરશે તેમ જ સુખ જ થશે. ગમે કરે ભગવાન કરે, આ દેહની પરિસ્થિતિ તો અંતે તો સુખ જ થશે. એમાં જે બધું કહ્યું મહારાજે કરવા ધાર્યું છે, પણ એમાં સુખ જ થશે. તે આપણે અંતે પરિણામ ઉપર આપણે આધાર રાખો. પરિણામ સારું હશે, બધું પહેલે ગણિતમાં બધું ગોઠવણ થાય, -+++ બધું થતું હોય, પણ અંતે છેવટે સરવાળો સુખનું આવે તો બધું આપણે ફાઈ ગયા છે. તો મહારાજ જેમ કરશે, જે સર્વ કરતા હરતા પ્રાણી ભાવનામાં આ રહે છે, જેમ કરશે ભગવાન એ બધું અઘરું છે. દેહમાં દુઃખ આવે, બધું
બધું બહુ અઘરું છે. એમ કે આપણે દેહ ભાવથી પરિચિત છે, લાખો કરોડો અનંત જન્મથી પરિચિત છે, દેહને આત્મા એક થઈ ગયા છે. તે એ દુઃખ લાગે બધું. અને પણ આવી સમજણ હોય, કરતા હરતા એ સમજણ હોય તો આપણે સુખ જ રહીએ. અને મારે કે દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે એમ જ સુખ જ થશે. તો આ બધી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાને છે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે, ને મોટાને છે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા, તે સમજી રહ્યા. હવે કાંઈ ત્રોડ કરો નહીં. સ્વામી કંઈક મોટાને છે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે. હવે બીજો નિર્વાસનિકપણાનો હેતુ તો કેટલાય વસ્તુ છે બધી, પણ તોય સ્વામીએ કહ્યું કે સત્પુરુષને છે, સત્પુરુષને અસદભાવ હોય, બીજી રીતે ગમે એટલા ગુણવાન હોય, એવા અનેક ગુણ હોય, પણ સત્પુરુષને અસદભાવ થાય તો બધું પાનું નીકળી ગયું અને એ ખાડામાં પડ્યો. અને સત્પુરુષ તમે કાંઈ ના જાણતા હોય, બધું હોય, બધું ચાલતું હોય, લહેર કરતા હોય, પણ સત્પુરુષ સદભાવ હોય તો તમે ફાઈ ગયા. તે એ તરી ગયો અને પેલો ખાડામાં પડ્યો. મનુષ્યભાવ આવે તો મોટાને છે સદભાવ એ નિર્વાસનિકપણાનો હેતુ છે. તમે નિર્વાસનિક થઈ રહ્યા છો, થઈ રહ્યા, પણ આ કલમ મોટી એ મોટાને છે સદભાવ હોય તો તમને નિર્વાસનિકપણામાં એકદમ એસ્કેલેટર રોકેટ સ્પીડમાં તમે જઈ શકો. ભગવાન છે સદભાવ હોય એ મોટી હશે. મોટાને છે, ભગવાનને છે નહીં, ભગવાન તો પરના પર છે, પણ મોટાને છે એ ભગવાનનું ખરેખરું ભક્ત હોય, એકાંતિક ભક્ત હોય, એને છે સદભાવ હોય એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે. એટલે મોટાને છે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. હવે ગમે એટલો નિર્વાસનિક દેખાતો હોય અને એને પોતે એને પણ લાગતું હોય એવું તો નિર્વાસનિક, પણ જ્યાં મોટા પુરુષને વિશે અસદભાવ હોય તો બધી બાજી દૂરમાં જાય. એટલે મૂળ તો સત્પુરુષ આપણે મોટા મળ્યા હોય એને વિશે ભાવના છે, એના ઉપર તમારે નિર્વાસનિકપણા વાસનિકપણાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા. હવે શ્રીજી મહારાજ ઓળખાણા, આ પૃથ્વી પર આ પ્રત્યક્ષ દર્શન દીધા, એમના સંતો, એમના સત્પુરુષો, ગુણાતીત ગુરુઓ એ બધા ઓળખાણા. તો એ ઓળખાણા અને સાધુ ઓળખાણા. સાધુમાં આ બધું આવી ગયું અને તે સમજી રહ્યા. હવે કંઈ ત્રોડક કરવું નહીં, હવે બીજી કોઈ માથાકૂટ કરે નહીં. બીજા વ્યવહારમાં હોય એ બધું કરવું પડે, એ બધા બરાબર છે, પણ આવી પકડ દ્રઢપણે રાખે કે આ બધું સ્વામીએ કહ્યું કે આપણે આ સત્સંગ કરીએ એમાં 3 વાત સમજવા છે. એક તો ભગવાનનું સ્વરૂપ ઓળખવું, અને બીજું સાધુનું સ્વરૂપ ઓળખવું, અને ત્રીજું નિયમ પાળવા. તો મારે કે અમે રાજી ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, અને એમાં રાજી. તો જે આટલી વાત કરવાની છે એ બધું કરો, પણ આ મજકૂર ના આવે તો બધું ફેરો ના થવું, ફરી જીત ગઈ જળમાં. એ તો ચક્રાય ચડે અને ગોથા ખાઈ રાખે. તો એક તો સત્પુરુષ મળ્યા અને એ આપણને મળ્યા છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા છે, એ બહુ મોટી વાત છે. એમને ઓળખવાની વાત છે, એમનામાં જીવ ભરવાની વાત છે, એમના વચન પાળવાની જરૂર છે. તો બધું આવી ગયું પંચકુળ. નહીં તો બીજું બધું ગમે એટલું સાત્વિક હોય,
ગમે સારી ક્રિયા કરતો હોય પણ સત્પુરુષને વિશે જો અભાવ હોય કાંઈ પણ તો મોટા પુરુષને છે જરાક પણ અસદભાવ હોય તો ગમેલું ત્યાગી તપસ્વી બધું હોય પણ ના આજે 3 ટાણા ખાતો આર સૂંઘી જતો પણ એને જે સદભાવ થાય બધીના 45 પણ અવાજ છે કે સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય પણ જો સત્પુરુષની વિશે અસદભાવ હોય તો બધું એ નરકમાં જાય ગમે એટલા સત્કર્મ કરે અને જે નરકમાં ગયા જેવા કર્મ કર્યા હોય બધું ધામધૂમ કરી હોય અવરાઈ કરી હોય પણ તો એ સત્પુરુષની વિશે એને ગુણ આવે તો એ તરી જાય બધા પાપ નાશ થઈ જાય એકદમ અને એ ધામનો અધિકારી થઈ જાય.